નમસ્કાર વિદ્યાર્થી દોસ્તો, રાઈટ આન્સરની ચેનલમાં સેટ પ્રવેશ પરીક્ષા 2026 માટે તમારું હાર્દિક સ્વાગત છે ભાઈ. ચલો, હાલ ધોરણ 5માં ભણતા વિદ્યાર્થીઓએ જેણે સેટ પરીક્ષાનું ફોર્મ ભરી દીધું છે, નવનીતની જે મિત્રો ચોપડી લાવ્યા હશે, વિનની પણ કોઈ ચોપડી લાવ્યા હશે, કોઈ પણ ચોપડી લાવ્યા હોય, પરંતુ પ્રેક્ટિસ વગર બધું જ નકામું છે. ગણિત 30 માર્ક્સનું આપણે સેટ વિભાગ જે કહેવામાં આવે છે એનું પૂછાય છે. પ્રકરણ 2 પ્રકરણ 1 નો વિડીયો આપણે જોઈ ગયા છે આગળ. આ વિડીયોની લિંકમાં પણ તમને પ્રકરણ 1 નો વિડીયો તમને ગણિતનો મળી જશે, જેમાં આઈએમપી દાખલા લીધા છે, ખાસ જે તમને ન આવડતા હોય અને પરીક્ષામાં પૂછવાના છે. આમાંથી જ પરીક્ષામાં દાખલા પૂછાશે. ચેનલ સબસ્ક્રાઇબ કરી લો મિત્રો, અને ઘંટડી દબાવવાનું ભૂલાય નહીં. ડિંગ ડોંગ ડિંગ. ચલો, સબસ્ક્રાઇબ કરી લીધી. ત્યારે બીજું કામ, જે મિત્રોએ ખાસ કે ભાઈ એપ્લિકેશન જે છે, ગાઈડ એપ્લિકેશન જેના મોબાઈલમાં છે એને ચિંતા કરવાની જરૂર નથી, સુઈ જવાનું રજાઈ ઓઢીને. પણ જેની પાસે નથી ગાઈડ એપ્લિકેશન, એને આ લિંક વિડીયોની અંદર મળી જશે. મોર ખાનું ખોલશો એટલે તમને ગાઈડ એપ્લિકેશનની લિંક મળશે. અને જો ન મળે તો પ્લે સ્ટોર ખોલવાનું, જ્યાં તમે ગેમ ડાઉનલોડ કરો છો. પ્લે સ્ટોર ખોલી અને ગાઈડ લખવાનું, GUIDE, ગાઈડ લખશો એટલે આવો સિમ્બોલ આવશે. આ સિમ્બોલ વાળું એપ્લિકેશન ડાઉનલોડ કરો, ધોરણ 5નું ખાનું ખોલો, અને સેટ પ્રવેશ પરીક્ષાનું તમામ મટીરિયલ, પેપરો પણ તમને એમાં બિલકુલ ફ્રીમાં તમને મળી જશે. બરાબર છે? અને એ સિવાય પણ ઘણું બધું તમને ધોરણ 5નું સાહિત્ય અહીંયા તમને મળી જશે. ચાલો તો, અને જે મિત્રો નવાએ ડાઉનલોડ કર્યું હોય એને તમારે શું લખવાનું? યસ લખવાનું. શું લખવાનું? યસ. કમેન્ટ બોક્સમાં યસ લખો એટલે મને ખબર પડે કે ભાઈ આ મિત્રો બધા નવા આવ્યા છે. ચલો, પહેલો દાખલો તમારી સ્ક્રીન પર ગણિતનો આઈએમપી દાખલો છે, પરીક્ષામાં પૂછાશે. ચાલો ભાઈ, ડોન આવી ગયા છે, ડોન જઈ રહ્યા છે તમારું બધાનું ચેકિંગ કરવા. આવી અને કેમ છે, બધા છોકરા ભણે છે કે નથી ભણતા? બરોબર. કાટકોણ ખૂણાનો ત્રીજો ભાગ કેટલો થાય? હવે કાટકોણ ખૂણો કોને કહેવાય? તો જે 90 અંશનો ખૂણો હોય એને કાટકોણ કહેવાય. તો તમને બધાને ખબર છે કે આ ખૂણો હોય આવો, એને કાટકોણ કહેવાય. અહીંયા 90 અંશનો ખૂણો હોય. પ્રશ્ન એવો છે કે ભાઈ ત્રીજો ભાગ કેટલો? એટલે 90નો ત્રીજો ભાગ એટલે 90/3. ત્રીજો ભાગનો મતલબ તો એવો થાય ને મિત્રો, 90/3 એટલે 30 તેરી 90. અહીંયા જો આપણે એને કરી દઈએ તો 30 તેરી 90 થાય. બરાબર છે? અને અ, જવાબ આવશે આપણો 30. ત્રીજો ભાગ કેટલો થશે? 30. ચાલો, આગળનો પ્રશ્ન. નીચેનામાં કયા સમયે ઘડિયાળના કલાક કાંટો અને મિનિટ કાંટા વચ્ચે કાટકોણ કરતા મોટો ખૂણો બનશે? પ્રશ્ન 2 વાર વાંચવાનો. કેટલી વાર વાંચવાનો? 2 વાર. કલાક કાંટો અને મિનિટ કાંટો, જો મેં અહીંયા ઘડિયાળનું એટલા માટે ચિત્ર મૂક્યું છે. તો કલાક કાંટો એટલે નાનો કાંટો, નાના કાંટાને કલાક કાંટો કહેવાય, મોટા કાંટાને મિનિટ કાંટો કહેવાય. એના કરતા કાટકોણ કરતા મોટો ખૂણો ક્યારે બને? એટલે કે 90. કાટકોણ એટલે 90નો ખૂણો. ધારો કે હું તમને કે અહીંયા આટલો ખૂણો બનાવવા, 3 ઉપર મૂકી અને 12 અને 3 વચ્ચે, સોરી, આટલે હોય તો આપણે એને કાટકોણ બને. પણ એના કરતા આપણે મોટો બનાવવાનો છે તો ક્યારે બને? તો જો 7 અને 45. તો જો આ 7 વાગે આ કાંટો અહીં હોય, અને 45 એટલે મોટો કાંટો ક્યાં હોય? આની વચમાં હોય. તો આ આવે નહીં. બરાબર છે? 6 અને 25 એટલે 6:30 વાગે, 6:30 પણ આવે નહીં. ચાલો, 3 ને 45 એટલે 3:45 વાગે, એટલે આ 3 વાગે અહીંયા, અને 3:45 એટલે આ મોટો કાંટો અહીંયા રહે, એ પણ આવે નહીં. ના સોરી, 3 અને 45 એટલે જુઓ, તમે ચેક કરો, આ 3 અને 45 મિનિટ એટલે 45 મિનિટ, એનો મતલબ કે 3 વાગી એટલે 3નો કાંટો આગળ જશે, અને અહીંયા 45 મિનિટ એટલે અહીં આવશે. એટલે આ મારો આ લાલ ક્રસર જાય છે ને ત્યાં, એ આટલે 4 ઉપર નહીં પણ આટલે. તો આ જે છે એ 90 કરતા મોટો થાય. તો સાચો જવાબ સી આવશે. ડી માં 4:15 વાગે તો નાનો ખૂણો બનશે, એટલે એ પણ આવશે નહીં. એટલે સાચો જવાબ સી આવે છે. ચાલો, ડાન ટાણ. ચલો, આ એક શબ્દ આપેલો છે, એમાં કુલ કેટલા ખૂણા છે આવું પૂછવામાં આવ્યું છે. તો આ પ્રશ્ન પણ આઈએમપી પ્રશ્ન છે. આવું એક પણ આકૃતિ તમને લઈ, ચિંટુભાઈ આવી ગયા, વેલકમ ચિંટુભાઈ. ડાન ડાણ. ટાટા 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 ટાટા. ચલો, ગયા. આપણે આપણું કામ કરીએ. ચિંટુભાઈ જોવા માટે ગયા હતા કે આ લોકો શું કરી રહ્યા છે. ચલો, અહીંયા કેટલા ખૂણા બને છે જો ગણો. 1, આ 2, આ 3, 4, 5, 6, 7 અને 8. અમારા જેટલા ટપકા છે એટલે 8 ખૂણા બને છે. બરાબર છે? અને હજી એક ખૂણો વધારાનો બનશે. ક્યાં બનશે? ગણી લો તમે, તો તમને ખ્યાલ આવી જશે. ફરીથી ગણીએ આપણે. જુઓ,
આ 1 2 3 4 એચ માં તો 4 ખૂણા બની જ જવાના છે. આ 1 ખૂણો, 2 ખૂણો, 3 ખૂણો અને આ 4 ખૂણો. અને આની અંદર કેટલા બને છે જો ફરી ગણીએ તો 1 2 3 અને 4. તો સાચો જવાબ શું આવશે આપણો? 8 જવાબ સાચો આવશે. ઓકે, ચાલો ચોથો પ્રશ્ન તમારી સ્ક્રીન પર. નીચેનામાંથી કયા મૂળાક્ષરમાં ખૂણો રચાતો નથી? ખૂણો ન બને એવું કોણ? તો જો આ ઝેડ છે પહેલો, તો એમાં તો ખૂણો બને જ છે એટલે આ ન આવે. કેમાં? કેમાં પણ ખૂણો બને છે એટલે એ પણ આવે નહીં. ઓ, ઓ ની અંદર કોઈ ખૂણો બને છે? ના સાહેબ, સાચો જવાબ ઓ જ આવશે. એમાં પણ ખૂણા બને છે. તો સાચો જવાબ સી ઓપ્શન આપણો સાચો જવાબ છે. ચાલો ભાઈ, આ પ્રશ્નનો જવાબ કયો તમે મને. નીચેનામાંથી કયા સમયે ઘડિયાળના કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચે કાટકોણ બનશે? 3 વાગે કાટકોણ બને, 2:40 એટલે 2:40 એટલે અહીંયા થાય ને, આંકડા ઉપર આવશે અહીંયા 2:40, બગડા ઉપર અહીંયા આવશે. આપણે આ સેન્ટર પકડીએ ને અહીંયા કાંટા લઈએ તો 2:40, એમાં નહીં બને. આ 6:25 એટલે 6 વાગે નાનો કાંટો હશે ને 25 મિનિટ એટલે અહીંયા હશે. આમ થાય ને, એ અમારું જો ક્રસર ફરે છે આ રહ્યું, એમાં પણ થશે નહીં. કાટકોણ કીધો છે એટલે 90 નો ખૂણો. તો ચલો 4 ઉપર તો બને જ નહીં. જો 4 ઉપર આમ કરીને આમ કરીએ જ ના બને. 3 ઉપર, હા સાહેબ જુઓ 3 ઉપર જુઓ તમે, મોટો કાંટો 12 ઉપર, નાનો કાંટો 3 ઉપર. થઈ ગયો ને 90 નો ખૂણો, ફર્સ્ટ ક્લાસ. તો સાચો જવાબ આવે છે એ. ચાલો છઠ્ઠો પ્રશ્ન. નીચે પૈકી કયો ખૂણો કાટકોણ નથી? એટલે 90 નો નથી, કાટકોણ એટલે 90 નો આપણે આગળ વાત કરી ગયા છીએ, બરાબર ને. ટીવી નો કોઈ એક ખૂણો, તો ટીવી ના તો બધા ચારે ખૂણામાં ટીવી આવું બોક્સ જેવું હોય તો એમાં તો કાટકોણ હોય જ, તો આ જવાબ ના આવે. મોં ખોલીને પડેલા મગરના બે જડબા વચ્ચેનો ખૂણો. તો મગર આમ પડ્યો હોય, મોઢું પોળું કરીને આમ પાણીમાં આમ, આ જો મેં દોર્યો મગર, બરોબર છે. તમારા પુસ્તકનો કોઈ ખૂણો, તો પુસ્તક આવું હોય તેનો ખૂણો તો ભાઈ કાટકોણ જ હોય, આ પણ આવે નહીં. દિવાસળીના ખોખાનો ખૂણો, દિવાસળીનું બોક્સ આવું એક ચોરસ હોય, આવું લંબચોરસ, બરોબર છે. તો એનો પણ ખૂણો કાટકોણ જ હોય એટલે આ પણ આવે નહીં. તો સાચો જવાબ શું આવશે? મોં ખોલીને પડેલા મગરના જડબા. શરદી થઈ ગઈ સાહેબ. ચાલો, ઘડિયાળમાં 8 વાગે બનતો ખૂણો કેવો હોય? ચલો 8 વાગ્યા એટલે ક્યાં છે? આ રહ્યું 8 વાગે, બરાબર છે. આ 12 ઉપર મોટો કાંટો, નાનો કાંટો 8 ઉપર એટલે 8 વાગી ગયા. અને આ ખૂણો કેવો બને છે? સરળ કોણ, કાટકોણ, કાટકોણ એટલે 90, 90 નો બનતો નથી. ગુરુ કોણ એટલે 90 કરતા મોટો. લઘુ કોણ 90 કરતા નાનો, આ નથી, 90 કરતા નાનો ખૂણો નથી. સરળ કોણ એટલે સીધો, સરળ કોણ પણ નથી. તો સાહેબ શું જવાબ આવે? શું જવાબ આવશે? ઘડિયાળમાં 8 વાગે બનતો ખૂણો કેવો આવે? તો 8 વાગે બનતો ખૂણો ગુરુ કોણ આવે છે, બરાબર છે. કયો આવે છે? ગુરુ કોણ. ચાલો આગળ, કયો પ્રશ્ન આવે? 8મો પ્રશ્ન. ઘડિયાળનો એક કાંઠો 12ના અંક ઉપર હોય અને બીજો કાંટો બીજા કોઈ પણ અન્ય અંક ઉપર હોય, તો એવા સંજોગોમાં કાટખૂણો બનવાની શક્યતા કેટલી વાર હોય? તો ભાઈ જુઓ, મોટો કાંટો એને કહી દીધું છે કે ભાઈ 12 ઉપર, એટલે મોટો જ આપણે મૂકી દો ને 12 ઉપર, બરાબર છે. આ મૂકી દીધો, એ આ 12 ઉપર. હવે આ નાનો કાંટો કેટલી વાર કઈ જગ્યાએ મૂકીએ તો કાટખૂણો બને? તો જો સાહેબ, પહેલો તો કાટખૂણો અહીંયા બનશે એક, એટલે આ એક 3 ઉપર મૂકીએ તો એક બન્યો. પછી આ કાંટો ફરતો ફરતો આવે તો અહીંયા તો ક્યાંય કાટખૂણો બને નહીં, આમ ફરતો 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 પછી અહીંયા 9 ઉપર આવે ત્યારે કાટખૂણો બને. પછી ફરતો ફરતો 12 ઉપર જાય. તો સાહેબ 2 વખત જ કાટખૂણો બને છે. તો જવાબ શું આવશે? ડી જવાબ આવે છે. 2 વાર, 3 ઉપર અને 9 ઉપર, બરોબર છે. ચાલો ઓકે, ડાન ડાણાન. 5 દિવાસળીની મદદથી જો બંધ આકૃતિ તૈયાર કરવામાં આવે તો બંધ આકૃતિમાં કેટલા ખૂણા હોય? તમે આ પ્રશ્નનો જવાબ આપો એના પહેલા જે લોકો આટલે સુધી વિડીયો જોયો છે એ લખી દો. આપણે કંઈક લખો કમેન્ટ બોક્સમાં એટલે મને ખબર પડે. ખાલી 9 કરી દેશો. આ 9 નો મતલબ એવો થશે કે ભાઈ તમે 9મા પ્રશ્ન સુધી વિડીયોમાં તમે મારી સાથે રહ્યા હતા. ચલો કમેન્ટ બોક્સમાં જઈ અને 9 કરી દેજો, બરાબર છે. અને વિડીયોને શેર પણ કરજો બધા મિત્રોને, લાઈક પણ કરજો, બરાબર છે. ચલો, 5 દિવાસળીની મદદથી જો બંધ આકૃતિ તૈયાર કરવામાં આવે તો બંધ આકૃતિમાં કેટલા ખૂણા હોય? 5 દિવાસળી લઈએ. ચલો 1 2 3 4 અને 5. આ 5 દિવાસળીઓ આપણે લઈ લીધી, બરાબર. કેટલા ખૂણા થયા? સીધી વાત છે સાહેબ, નાના છોકરાને પણ આવડે એવો પ્રશ્ન છે. 5 આકૃતિ બને છે, અરે 5 ખૂણા બને છે. ચલો 10મો પ્રશ્ન છેલ્લો આપણા સ્ક્રીન પર કેમ ભાઈ જતો રહ્યો? 10મો પ્રશ્ન આવી ગયો. ચાલો, 10મો પ્રશ્ન શું કહે છે?
કે કયા સમયે ઘડિયાળના કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચે કાટકોણ બને? કાટકોણ ફરી ફરી એ જ ટાઈપના પ્રશ્નો, આમાંથી એક પ્રશ્ન આ વિડીયોમાંથી ન આવે તો તમે મને યાદ કરજો. બરાબર છે? તો જુઓ, 9 વાગે, 2 વાગે, 4 વાગે ને 6 વાગે. 6 વાગે તો સાહેબ સીધો આમ આમ સીધી લીટી બને એટલે આવે જ નહીં. 4 પણ આવે નહીં. 2 વાગે પણ નાનો ખૂણો બને છે, કાટકોણ બનતો નથી. ચલો 9 વાગે એટલે આ 9 વાગાડ્યા મેં. બરાબર છે? એક્ઝેક્ટલી આ 9 વાગે જુઓ કાટકોણો બની ગયો ને? તો જવાબ આવે છે એ. ઓકે, તો ચાલો આપણે અહીંયા આ વિડીયોને પૂરો કરીએ. આવતા વિડીયોમાં ત્રીજું પ્રકરણ આપણે લેવાના છીએ, અને ત્યાં સુધી આ વિડીયોને શેર કરજો.